वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 37मो 15 કડી સુધી કથા ચોપાઈ સુધીની આપણે ગાયતી। આગળ कृष्ण छवि निरखो नहीं जबलो, कृतार्थ नहीं मानत हूँ तबलो। जबलो दर्शन कृष्ण न देवे, तबलो मन उद्वेग रहेवे। आत्मानंद स्वामी समाधि करावी श्री राम ने। હવે તો રામાનંદ સ્વામી નામ પડી ગયું। સમાધિમાં એમને તેજના દર્શન થયા, ભગવાનના દર્શન ન થયા। અને આને ભૂખ ભગવાનની હતી, તેજની નહોતી। પણ એટલા માટે ગુરુ પાસે આવ્યા હતા। એટલે જ્યાં સુધી ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી શાંતિ ન થાય, સુખ ન આવે। એકદમ જાગીને ગુરુને કીધું કે ગુરુ મહારાજ, મને કૃષ્ણના દર્શન કરાવો, ત્યાં સુધી મારો ઉદ્વેગ મળશે નહીં। તો તને તેજ દેખાણું? તો કે હા। અને એ વખતે કે છે ગુરુ, સુનહુ બરણી, सुनहु बरणी सदगुरु कहे, कृष्ण को नहीं आकार। व्यापक है सब ठोर सो, अकल तेज अंबार, अकल तेज अंबार। आ जगत में जग विख्यात एम कहवाय मोटा मोटा प्रखर प्रकांड पंडित विद्वान, जग प्रसिद्ध इंटरनेशनल वक्ता एवा होय ने, तो अंते छेल्ले समजणमां आटलो फेर रही जाय छे। केटलो? निराकार सो नराकार। शुं? निराकार सो બધું દડી દડીને પછી ક્યાં નાખવાનું થાય? ઢાંકણામાં। કઈ હાથમાં ન આવે। મોટા ભાગના લોકો આવી સમજણમાં જીવે છે
નિરાકાર સો નરાકાર. નરાકાર સો નરાકાર, નિરાકાર સો નરાકાર નહીં. એટલેથી તો થોડુંક એ તો બીજા કરતા સારું કહેવાય કે કમસે કમ ભગવાનને તો માને છે, ભલે નિરાકાર ભગવાન, પણ અમુક તો બ્રહ્માસ્મિ, શું ઈ જે ભગવાન છે એ જ હું છું, ત્યાં સુધી પોગી જાય તો કેટલા ભગવાન થાય? સોહમ એટલે શું? જે તે છે એ હું છું. અહમ સો એટલે તે, એ હું, અહમ હું છું, એટલે હું જ ભગવાન થઈ ગયો. જેમ કોઈ આગના ગોળામાંથી તણખા જરે ને, એમ ભગવાનમાંથી આ બધા જીવ તણખા નીકળેલા છે. તો ભગવાનના ટુકડા થયા ને. ભગવાન તો અચ્છેદ્ય છે, અભેદ્ય છે. ભગવાનના જીવને ભગવાનનો અંશ ગીતામાં કયો છે. જીવને ભગવાનનો અંશ કયો છે. એ કેવી રીતનો અંશ કયો છે? એનો અર્થ આખો જુદો છે કે ભગવાનનો એક ટુકડો થયો અને આ બધા ટુકડામાં વેચાઈ ગયા તો ભગવાન ખંડિત થઈ ગયા. તો એ જીવ અંશ એને વિશેષણ લાગે છે. જેમ ભગવાન અજર છે, અમર છે, અખંડ છે, અવિનાશી છે, એમ જીવ પણ અજર, અમર, અવિનાશી છે. જીવ ધારે તે કરી શકે છે. ભગવાનમાં એમાં એનું ઐશ્વર્ય છે, એમનો પ્રતાપ છે. ભગવાનની એનામાં શક્તિ રહેલી છે. નકરો જીવ કાંઈ નથી કરી શકતો, એટલે એનો અંશ કયો છે. ભગવાન તરફ એની ગતિ છે એટલે એનો અંશ કયો છે. ભગવાનને પ્રતાપે કરીને ભગવાનનું બધું જ કાર્ય કરી શકે છે એટલે એને અંશ કયો છે. સમજ્યા? ભગવાન એમાં વિશેષ શક્તિએ કરીને રહ્યા છે, વિશેષ અંતર્યામી શક્તિએ કરીને રહ્યા છે. સૂર્ય હોય, સૂર્ય બિલોરી કાચમાં નાખો એટલે સૂર્ય જેવ આસમાનમાં તપતો એવો જ અહીંયા કાગળ ને રૂઈ હળગાઈ નાખે. પણ એ પ્રકાશ સૂર્યનો છે, બિલોરીનો નથી. કોનો છે? બિલોરી ગમે એટલો હોય પણ સૂર્ય જ ન હોય તો બિલોરી શું કરે? એમ ભગવાનના કઈ ટુકડા થતા નથી. એક વિવેકાનંદ સ્વામીનું ચરિત્ર છે. એમની વાત એવી છે કે પોતે કોલેજમાં ભણતા ને એ વખતે એના બોર્ડ ઉપર કોઈએ સોહમ લખી નાખ્યું. અને આ તો વિદ્વાન પુરુષ હતા ને, હા, બધું જાણનારા હતા, ઉપનિષદો કંઠસ્થ હતા એમને, વિવેકાનંદ સ્વામીને. તો એને વાંચ્યું બોર્ડમાં કે સોહમ લખ્યું છે, આ બરાબર ન કહેવાય. એને સોહમની આગળ દા લગાડી દીધો. એટલે હું કીધું દાસોહમ, હું ભગવાન નથી પણ હું ભગવાનનો દાસ છું. દાસોહમ, હું દાસ છું, ભગવાન નથી, માલિક નથી. તે જેને લખ્યું હતું એને વાંચ્યું કે આ દા ક્યાંથી આવ્યો, આ બરાબર નહીં. તેને આગળ બીજો સ લગાડી દીધો, પૂછ્યું નહીં કાંઈ. એટલે સદા સોહમ, હંમેશને માટે હું એ છું, ભગવાન છું એમ. ફરી ત્રીજે દિવસે વિવેકાનંદ સ્વામી જોડે આ સ ક્યાંથી આવ્યો, તેને બીજો દા લગાડ્યો, દાસ દાસોહમ. સમજ્યા? દાસ દાસોહમ, હું દાસ તો છું, ભગવાનનો નહીં. ભગવાનનો જે દાસ છે એનો પણ હું દાસ છું. લ્યો, પેલો આગળ આગળ સ લગાડતો ગયો ને આગળ આગળ દા લગાડતા ગયા. અંતે દાનો વિજય થઈ ગયો. પેલો થાકી ગયો પણ આ દાસ તો ન થાકે ને. દાસનો ધર્મ જ છે અખંડ, અખંડ ભગવાનની સેવામાં રહેવું. એટલે દાસ કોઈ દી થાકે નહીં.
એટલે આપણે સોહમ નથી, આપણે ભગવાન નથી, ભગવાનના દાસ છીએ. ભગવાનના દાસનાય દાસ છીએ. ભગવાનને પોતાનો દાસ કરતા પોતાના ભક્તનો, પોતાના સંતનો દાસ વધારે વાલો પાછો. પોતાના દાસ કરતા દાસનો દાસ વધારે વાલો, આવું સાગરમાં લખ્યું છે. એટલે જ્યારે આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામીની વાત સાંભળીને એમ કહ્યું કે વર્ણી સાંભળો, એટલે કે હે રામાનંદ સાંભળો, શ્રી કૃષ્ણને આકાર નથી, તે તો સર્વ જગ્યાએ વ્યાપક એવા અકળ તેજનો સમૂહ છે. અને પાછું પ્રમાણ આપ્યું કે વિશ્વમાં જે આકાર અનેક છે, પણ એ બધા માઇક જાણવા ભગવાન એક છે, અને તે નિર્ગુણ છે, નિરાકાર છે અને સર્વોપરી છે. સર્વોપરી બરાબર છે, નિર્ગુણ પણ બરાબર છે. નિર્ગુણ એટલે માયાના જે 3 ગુણ, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, આ 3 થી ભગવાન પર છે. ભગવાનમાં એકેય ગુણ લાગતો નથી, એટલે એ નિર્ગુણ છે. એ તો સમજ્યા. ભગવાન નિરાકાર છે. કેમ કે એને માયિક આકાર નથી. આ જગતના જે નાશ પામી જાય એવા આકાર ભગવાનના નથી. ભગવાનનો દિવ્ય ચૈતન્ય સાકાર સ્વરૂપ છે. ભગવાન સર્વોપરી છે, એ બરાબર છે. પણ એમ કીધું કે એને આકાર જ નથી, દિવ્ય નહીં, માનુષય નહીં, કઈ નહીં, કાંઈ નથી, ઈ ખોટું. આમ જ્યાં કીધું અને ત્યાં તો 100 સુની ભરની અતિ અકુલાયા, કારણ કે આ તો સાકાર સ્વરૂપના ઉપાસક હતા, એટલે એને બહુ ખરાબ લાગ્યું અને બહુ જ ઉદ્વેગ થયો અને પોતે અંદરથી તૂટી ગયા. ઓહો, યાદ રાખો, જ્યારે પણ કોઈ ભગવાનના નિરાકારની વાત કરે એટલે ત્યાંથી ઊભું થઈ જવું. એ વાત સાંભળવાથી પણ પાપ લાગે છે. ભગવાન સદા સાકાર છે, અહીંયા પણ સાકાર છે, આપણા હૃદયમાં પણ સાકાર છે, આપણી પૂજામાં પણ સાકાર છે, ભગવાન અક્ષરધામમાં પણ સાકાર છે, મનુષ્ય રૂપે પણ સાકાર છે. મનુષ્ય રૂપે પ્રગટે ઈ જે શરીર છે એ પણ દિવ્ય છે, એમાં પણ મનુષ્ય ભાવ લાવવો એ પણ મહાપાપ છે. હા, જગત આખું સાકાર છે ને, દેખાય છે ને જગત તમને કે નથી દેખાતું? આ પૃથ્વી, જળ, આ બધું દેખાય છે ને, આ વૃક્ષ, પહાડ, નદીઓ, રસ્તાઓ, આ કઈ જો આખું જગત દેખાય છે ને, સૂર્ય, ચંદ્ર, તારા, આ બધું જ દેખાય છે ને કે નથી દેખાતું? તો જેને દેખાય એવું જગત બનાવ્યું, ઈ કેમ ન દેખાય? એ પણ દેખાય. સાકાર ભગવાન થકી જ સાકાર સૃષ્ટિ સંભવે, નહીતર નિરાકારથી સૃષ્ટિ સાકાર કદી સંભવે નહીં. એટલે એનો બનાવનારો પણ દિવ્ય ચૈતન્ય સાકાર સ્વરૂપ છે. છે એટલે કદી ભગવાનને નિરાકાર ન કહેવા. કોઈ નિરાકાર કહેતું હોય એના મુખની વાત ન સાંભળવી, કારણ કે નિરાકાર ભગવાનને સમજવા એ બહુ મોટો દોષ છે. આત્માનંદ સ્વામીએ તો કંઈક પરીક્ષા લીધી છે, આપણે આત્માનંદ સ્વામીમાં ઊંડું ઉતરવું નહીં, કારણ કે તો સમર્થ સદગુરુ હતા. અંતે તો પાછા એ સાકારમાં પરિવર્તિત થઈ ગયા હતા. એટલે તો આગળ કથા આવશે કે પોતાના જેટલા શિષ્યો હતા ને એ બધાએ રામાનંદને શરણે હોપી આત્માનંદ સ્વામીએ સ્વેચ્છાથી પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. આવું જ્યાં સાંભળ્યું કે ભગવાન નિરાકાર છે, આવું સાંભળતા રામાનંદ સ્વામી અતિ ઉદાસ થયા, નિરાશ થયા અને અતિશય અકળાયા અને આઘાત પામ્યા. તેથી શરીરનું ભાન ભૂલતા મૂર્છિત થઈને જમીન પર ઢળી પડ્યા. રામાનંદ સ્વામી ઢળી પડ્યા. ઘટિક ઉભય પીછે સુધી પાઈ, રુદન કિયો દ્રગ નીર બહાઈ, હરિયાકાર નિષેધ સુનાયો, તાતે ગુરુ કો અવગુણ આયો. આ તો આવે જ, સહજ છે. રામાનંદ સ્વામી 2 ઘડી બાદ ભાનમાં આવ્યા. તેમની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. તેમણે અતિ રુદન કર્યું. ભગવાનના આકારના નિષેધની વાત ખુદ ગુરુએ જ્યારે કરી, તેથી તેમને ગુરુનો પણ અવગુણ આવ્યો, એમ લખીશું.
કે ગુરુ મહારાજ આ બરાબર નહીં. વેદમાં લખ્યું છે, વેદમાં સ ઈક્ષત. શું લખ્યું છે? સ ઈક્ષત એટલે હું? તે ભગવાન. ઈક્ષત એટલે દેખે છે, જોવે છે. તો દેખાય શાનાથી દાદા? હે? આંખ્યુંથી. તો એ પાકું થઈ ગયું કે ભગવાનને આંખો છે, નહીતર આંખો વગર દેખે કેમ? તો ખાલી આંખો જ છે, નાક નથી? બોલો, નાક પણ છે. તો ખાલી નાક જ છે, કાન નથી? કાન પણ છે. હાથ પગ નથી? સાંભળે છે, જોવે છે, સૂંઘે છે, બોલે છે, વાતો કરે છે બધાને. તો જીભ નથી? તો સ્પર્શ થાય છે, એનો સ્પર્શ થાય છે ભગવાનનો. તો ત્વચા નથી? ચાલે છે ભગવાન, તો આ પગ નથી? લટકા કરે હાથના, તો હાથ નથી? લ્યો, સાંગો પાંગ મનુષ્ય આકારે ભગવાન પોતાના દિવ્ય ધામમાં પણ છે અને અહીંયા આપણી ભેળા પણ છે. ભગવાનના અનંત અવતાર થાય છે, અનંત પ્રકાર છે. આવેશ અવતાર, સમજ્યા? ભગવાનના અર્ચા અવતાર, કળા અવતાર, અંશ અવતાર, પૂર્ણ અવતાર, આ બધા ભગવાનના 6 પ્રકારના અવતારો શાસ્ત્રોમાં ગણાવ્યા છે. એમાં અર્ચા અવતાર એટલે હું? હા, આ જો હા મેં બિરાજે, આ એક ભગવાનનો અવતાર છે. ભગવાન પોતાની અલગ અલગ લીલાઓ કરે છે. ક્યારેક ચાલે એવા દેખાય, ક્યારેક બોલે એવા દેખાય, ક્યારેક કોઈનું સંહાર કરતા દેખાય, અને ક્યારેક ખાલી બિરાજીને દર્શન દેતા દેખાય. પણ એ ભગવાનનો અવતાર છે. એમાં ક્યારેય પણ મનુષ્ય ભાવ લાવવો નહીં, ક્યારેય છબી ભાવ લાવવો નહીં, ક્યારેય પાષાણ ધાતુ કે કાષ્ટનો ભાવ લાવવો નહીં. કાષ્ટનો ભાવ ન લવાય, પથ્થરનો ભાવ, પાષાણ ભાવ ન લવાય, ચિત્ર ભાવ ન લવાય. એ પાપ છે. મનુષ્ય આકાર છે. આ તો જેમ મારું શરીર છે એવું જ ભગવાનનું છે. મારે જેમ અંતે છોડવાનું છે એમ ભગવાન છોડીને જાય જ છે. કૃષ્ણ ભગવાન છોડીને ન વયા ગયા. અષ્ટપટરાણી હતા, રૂકમણી ભગવાનના દેહને ખોળામાં લઈ અને ચિત્તા ઉપર ચડી ગયા. તો શું થયું? પણ એવો ભાવ ભગવાનના ભક્તે કદી લાવવો નહીં. એ તમામ ભગવાનની લીલા છે. ભગવાન ચાહે તો પાર્થિવ દેહ છોડીને જાય અને ચાહે તો દેહ હોતા જાય. ગમે ત્યાં વિચરણ કરે, ગમે ત્યાં દેખાય, ગમે ત્યાંથી અદ્રશ્ય થઈ જાય. આ ભગવાન છે. હું કહું તમને, ભગવાન મનુષ્ય શરીર નાશવંત હોય, આપણા જેવું જ હોય, તો શુકમુનિ જ્યારે અક્ષર ઓરડીની અંદર બેઠા હતા અને એ વખતે લખતા હતા, રાત્રિનો સમય ને દીવો પ્રગટેલો, ને દીવામાંથી દિવેલ ખૂટી ગયો ને દીવો ઓલવાઈ ગયો. એટલે શુકમુનિ કે મહારાજ દીવો ઓલવાઈ ગયો છે, તમે બોલો છો પણ લખાહે નહીં. મહારાજ કે એમાં શું? તે ભગવાને ખૂતા હતા ને ત્યાં પેલો હોડમાંથી પગ કાઢ્યો અને જમણા પગના નખમાંથી તેજનો ફુવારો છોડ્યો, આખી અક્ષર ઓરડી તેજથી ભરાઈ ગઈ. લ્યો, હવે અંધારું છે કે ના મહારાજ? તે તેજ ક્યાંથી નીકળું? આપણા જેવું આપણે કાઢો, લ્યો હાલો આપણે કાઢો, નીકળે? લોહી નીકળે, તેજ નો નીકળે. આ ભગવાન છે. ધારે તે સ્વરૂપ, ધારે તે કરી શકે. એ મનુષ્ય ભાવ કદી પણ ભગવાનને, ઘણા એમ કે ભગવાન છે ને એને તાવ આવે, ટાઈડ લાગે, તડકો લાગે, ભૂખ લાગે એટલે આપણી જેવા જ હોય. તો પણ એ આપણા મારા તમારા માટે લીલા કરે કે એને ટાઈડ લાગે ત્યારે આપણે દોડીને ગોદડી ઓઢાડીએ, એ આપણી સેવા થઈ ગઈ. એને ભૂખ લાગે આપણે દોડીને એને ધરાવીએ, એ આપણી સેવા, એક ભક્તિ થઈ ગઈ. આપણને ભક્તિનું દાન દેવા માટે ભગવાન આવી લીલા કરે છે. જો એ આવું કઈ કરે જ નહીં તો આપણે ભક્તિ કેવી રીતની કરીએ, એની સેવા કેવી રીતની કરીએ? પછી આમને બેહી રહેવાનું થાય, રૂઢમૂઢ આંખો બંધ કરીને. એ કેટલી વાર બેહી શકે? પણ જીવના રૂડા માટે, જીવને સારું લાગે, એમને ગમે એટલા માટે ભગવાન આવી લીલા કરે. પણ ભગવાન કદી નિરાકાર છે
तब सो गुरु को त्याग करी के दक्षिण देश गए विचर के ने राखन को गुरु आग्रह कीनो तदपि बचन नहीं मन धरी लीनो। गुरु महाराज મને રજા આપો, મને આ નહીં મજા આવે. હા, આવો શિષ્ય ગમે, કારણ કે પછી એમ કે ના કાંઈ વાંધો નહીં, એ જે આવે તે ખપે ને બાવો બેઠો જપે કે ભાઈ કાંઈ વાંધો નહીં, ઊંધું તો ઊંધું શીખવાડી દે તોય શીખી લે, આ એને અંધશ્રદ્ધા કહેવાય. થોડો વિવેક તો શિષ્યએ પણ રાખવો જોઈએ. પણ એ આ બાબતમાં હો, પછી ઘડીએ ઘડીએ પછી આમને જોયા કરે કે આ ગુરુ ખાય છે કેમ, આમને હુવે છે કેમ, આમને જાગે છે કેમ, આમને આમ કેમ ચાલે છે ને આમ કેમ બોલે છે, એમ ગુરુનો કોઈ દી અભાવ ન લેવો. આ તો જ્યારે ભગવાનની વાત આવી, મોક્ષની વાત આવી, પરમાત્માની સાકાર સ્વરૂપની પ્રાપ્તિની વાત આવી, ભક્તિની વાત આવી, સાકાર વિના ભક્તિ કેમ કરી શકો તમે? ભક્તિ તો સાકારની થાય, નિરાકારની ભક્તિ કેમ કરો તમે? હો વરહ સુધી આસમાનમાં તમે આમ બાચકા ભર્યા કરો, હાથમાં આવે કઈ? જીભે કરીને હો વરહ આકાશને ચાટ્યા કરો તો સુખ આવે કદી? આમ જોયા કરો આકાશને તો સુખ આવે? પણ એ આસમાનમાં જોવો સરસ મજાનું ચિત્ર ખડું થાય, દ્રશ્ય ખડું થાય એટલે આનંદ થાય, સુખ થાય. જીવનો સ્વભાવ છે. એટલે ભગવાન સાકાર છે. તે ગુરુ મહારાજ આ નહીં મજા આવે, ગુરુનો ત્યાગ કરી રામાનંદ સ્વામી દક્ષિણ દેશ તરફ જવા નીકળ્યા. ત્યારે રાત્માનંદ સ્વામી તેમને રાખવાનો ઘણો આગ્રહ કર્યો. રોકાવ, તમે ના જાશો, આ બરાબર છે? કે ના ના ગુરુમાં, આ બરાબર નથી. મુક્તાનંદ સ્વામી પણ આવું કર્યું. ગુરુની શોધમાં નીકળ્યા, ધાંગધ્રા આવ્યા, ત્યાં પણ એને વાત કરી કે ભાઈ મને ભગવાન બતાવે, મને ભગવાનનો ભેટો કરાવો. ત્યાંને સ્પષ્ટ કહી દીધું કે ભાઈ એ મારું કામ નહીં, એ સારું કહેવાય, એ ગુરુ હારા કહેવાય. એટલા કહી દીધું, નહીતર કે તું તારી ચિંતા ન કરીશ, એ બધું થઈ જાય, તું રોકા, સેવામાં લાગી જા બસ. હા કે ભાઈ મારી કેપેસિટી નથી, પણ તને એક રસ્તો બતાવું, એક વાંકાનેરમાં છે કલ્યાણદાસ કરીને, ત્યાં જા, એ બહુ સિદ્ધ પ્રસિદ્ધ કહેવાય છે. અને મુકુંદ ત્યાં ગયા, ત્યાં જઈને કીધું ગુરુ મહારાજ મને ભગવાનના દર્શન કરાવો. હા, મારા દોષને જીતી અને ભગવાનના દર્શન કરવા છે. ગુરુ મહારાજ તો દાંત કાઢવા માંડ્યા. તું ક્યાંથી આવ્યો? તો કે અહીંથી. તો કે કોને મોકલો તને? કે આને. તો તું ભૂલો પડ્યો છો. કે કેમ? 40 વર્ષ પહેલા હું જાત્રાએ જતો હતો ઉજ્જૈન, અને રસ્તામાં એક ગામની બાગોળે સ્ત્રીઓ પાણી ભરતી હતી, અને ન્યા જઈને મેં પૂછ્યું કે ઉજ્જૈનનો રસ્તો કઈ બાજુ છે? એને હાથનો લટકો કરીને મને રસ્તો બતાવ્યો. એ લટકું કાળજામાં ઘરી ગયું છે, હજી 40 વર્ષે નીકળું નથી. હું તને ક્યાં બીજી વાત કરું? એને ગુરુને ધન્યવાદ આપવા પડે કે જેવું હતું એવું કહી દીધું. હા, બોલો, તું બીજે જા, ત્યાંથી પછી ભાવના જોઈને કહી દો. આ શિષ્યનું શિષ્યત્વ પાત્રપણું કહેવાય કે ભલ ભલા એમાં કેટલી ઊંચી સ્થિતિ છે સ્વામીની. વિચાર તો કરો કે હારો આની પાસે દુનિયાને છેતરાય, આને નો છેતરાય, બ્રહ્માંડને છેતરી નખાય પણ આને નો છેતરાય. આ ભગવાનનો સાચો માણસ છે. અંદર થઈ જવું પડે ત્યારે આપણી માપ થઈ જાય, માપ લઈ લે. બોલો કે આ તો મારા કરતા પહોંચેલો માણસ. વિચાર કરો. આત્માનંદ સ્વામીને થયું કે ના ના, આવો શિષ્ય હોય તો સારું. આગ્રહ બહુ કર્યો, પણ તેમણે ગુરુના વચન મનમાં ધાર્યા સ્વીકાર્યા વિના વિચરણ કરતા દક્ષિણ દેશમાં ગયા. રામાનજ કી ગાદી જેહાહી, રામાનંદ સુ ગયે તિહાહી, પ્રભુ શ્રીરંગ કે દર્શન પાયે, શ્રીરંગપુર મેં સો ઠહેરાયે. પછી રામાનંદ સ્વામી જ્યાં રામાનુજાચાર્યજી મહારાજની ગાદી છે ત્યાં શ્રીરંગ ક્ષેત્રમાં ગયા. ત્યાં શ્રીરંગનાથ પ્રભુના દર્શન કર્યા અને શ્રીરંગપુરમાં વાસ કરીને રહેવા લાગ્યા.
એને ખબર હતી કે અહીંયા મારી સાકારની જે ઈચ્છા છે એ પૂરી થશે. લ્યો, આજે રામાનુજાચાર્યજી મહારાજનું ત્યાં સ્થાન છે અને ભૂતપુરીમાં અને શ્રીરંગ ક્ષેત્ર કે ભૂતપુરીમાં રામાનુજાચાર્યજી મહારાજનું પાર્થિવ શરીર હજી છે. 900 વર્ષ થયા. હા, જગ્યાએ છે ને દર્શન કર્યા છે. લેપ કર્યા ને તમે, લેપ કરીને રાખે છે. 900 વર્ષ પહેલા શરીર પંચભૂતનું હજી છે. લ્યો, તો એવા જે રામાનુજાચાર્યજી મહારાજ પોતે શેષ અવતાર ગણાય, શેષનો અવતાર ગણાય. હા, મહાન વૈષ્ણવ આચાર્ય થઈ ગયા 900 વર્ષ પહેલા. અને એનું એ સ્થાન અને ત્યાં એમની પરંપરાના બધા કે અશેષાઈ, હા, ત્યાં પ્રતિમા છે. रुचत तिहां रहनो बहु धरत कृष्ण को ध्यान प्रतिदिन करत त्रिकाल में शुद्ध सलील के स्नान. 3 વખત કાવેરીમાં સ્નાન કરતા હતા અને ત્યાં ભગવાનનું ધ્યાન કરતા હતા અને નિત્ય ક્રિયા કરી નિત્ય દર્શન કરત રંગ કો, રંગ ભગવાન શ્રીરંગ ભગવાન. ઉદિત ભય આદિત મંદિર પ્રદક્ષિણા કરત. વેલા સવારે જાગે હો રોજ. મુમુક્ષુ તો એનું નામ કહેવાય ને. 10 વાગે જાગે કઈ મુમુક્ષુ થોડા કહેવાય? એને કોઈ કાળે ભગવાન દેખાય નહીં, થોડા દેખાતા હોય એ વયા જાય. વહેલા જાગે અને નિત્ય ભગવાનની બધી જે કઈ નિત્ય વિધિ છે, ક્રિયા છે કરી અને શ્રીરંગ પ્રભુના નિત્ય દર્શન કરે. સૂર્ય ઉગે ત્યાં સુધી મંદિરની પ્રદક્ષિણા કરે અને જ્યારે દિવસનો પાછલો પહોર રહે ત્યારે બધા જ વૈષ્ણવ ભક્તો મળી અને રામાનુજાચાર્ય રચિત ગીતા ભાષ્ય વાંચતા. રામાનંદ સ્વામી ગીતા ભાષ્યની એક કથા પ્રેમથી સાંભળતા. લ્યો, કથા સાંભળવાનું અંગ પહેલેથી. કોઈ પણ કથા કરતો હોય, હા, એટલો વિવેક રાખવો જોઈએ કે અર્થનો અનર્થ ન કરે. નીલકંઠ પ્રભુ ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં પણ નિત્ય વહેલા 4 વાગે જાગી સરયુ ગંગામાં સ્નાન કરી અને રોજ પૂજા કરી અને બધાય મંદિરોમાં દર્શન કરવા જતા. અને જે મંદિરમાં કથા ચાલતી હોય તો એ કથામાં બેસી જતા. પછી લટક સલામ કરીને વેતા ન થઈ જતા. આ શીખવા જેવું છે. મોટા ભાગના માણસોનું દર્શનનું બહુ મહિમા. એ સારું કહેવાય. નહીં મામા કરતા કાણો મામો હારો, હાવ નહીં એના કરતા સારું. ખુરશી લઈ લો ને માવજીભાઈ 12 વર્ષે આ બાજુ આગળ આવતા રહ્યું નહીં. બસ સમજ્યા? દર્શનનો મહિમા છે. ભગવાનના દર્શન ક્યાંથી જીવનમાં ત્યાંથી દિવસ પ્રારંભ થાય એ સારું જ છે. પણ એના કરતા સારું કથામાં બેહવું છે. મંદિરે કથા સાંભળવા જવું, ખાલી દર્શન માટે ન જવું. ભગવાન પણ જ્યાં પણ કથા ચાલતી હોય ને એટલે એ ખાવાનું ભૂલી જાય ને ક્યાંક કામ હોય એ ભૂલી જાય ને કથામાં બેસી જતા. પણ કથામાં એક વખત શું થયું ઘનશ્યામ મહારાજને કે પેલા જે વક્તા હતા ને એ કથા કરતા હતા પુરાણની અને એમાં એકાદશીનો મહિમા આવ્યો. એટલે વર્ણી તો ભગવાન ઘનશ્યામ મહારાજ તો હાથમાં માળા લઈને એક અને કથા સાંભળવાની રીત હોય. હા, પછી આંખો બંધ કરીને આમ બેસી જાય. તો મારે વાત કરવી તો કોને વાત કરવી? કોઈ દિવસ આંખો બંધ કરવી નહીં. જ્યારે વક્તા કથા કરે ત્યારે વક્તાની આંખોને મેળવીને કથા સાંભળવી. હું નથી કહેતો, શાસ્ત્રમાં આવું લખ્યું છે. મોટે ભાગે અહીં તો આપણે સારું છે, પણ ઘણી વાર હું આંખો બંધ કથા કરતા હોય ને વક્તા તો આંખો બંધ કરીને સમજાણશું. એ પછી થાય, કથા વખતે ન થાય. એ દોષ કહેવાય શ્રોતાનો. સમજે? ઘનશ્યામ મહારાજ આમ વક્તાની આંખો મેળવીને કથા સાંભળતા હતા. તે પેલો વક્તા કે એકાદશીનો મહિમા આવ્યો, એકાદશીનું વ્રત કરે તો આટલો બધો એનો મહિમા છે. એ કરોડ કરોડ ગાયોના દાન દેવા અને જે ફળ થાય એટલું એકાદશીનું વ્રત કરવાથી થાય છે. 100 વખત ગંગામાં સ્નાન કરવાનું ફળ થાય છે. આટલું દાન કરવાનું, સુવર્ણનું દાન કરવાનું ફળ થાય છે. એકાદશીનો બહુ મોટો મહિમા છે. પણ ધીરે રહીને પાછું કહી દીધું કે અત્યારે કળિયુગમાં એકાદશીનું વ્રત કરવું કઠિન છે. એટલા માટે જગન્નાથપુરીમાં એકાદશીને ઊંધી ટાંગી છે. હજી છે? હજી
હા, ભગવાન જાણે. લ્યો હે. હા, એટલે કે કળિયુગમાં એકાદશીનું વ્રત કરવું મુશ્કેલ છે, માટે થાય એને કરવું, ન થાય એને ન કરવું. અને ઘનશ્યામ મહારાજ ઉભા થયા. એવું ક્યાં લખ્યું છે કે કળિયુગમાં ન કરવું, કઠણ છે, આમ છે? એવું ક્યાં લખ્યું છે? હા, પછી ન્યા ગયા, પછી ગયા ન્યા. ટાબરિયા બેઠો, કોને કીધું તને બોલવાનું? ઉભો બેસી ભાઈ. અપમાન જ્યારે ધ્યાન દઈને શ્રોતા અને ભાઈ નાનો ઘનશ્યામ એટલે છોકરું સમજીને અપમાન કરવા લાગ્યો, ત્યારે ભગવાન થયો આને તમારે પરચો દેખાડવો જ પડે. ધામ ચપટી વગાડીને એનો જીવ ખેંચી લીધો, જમપુરીમાં મોકલો, ધબ દબાવી નાખ્યો. તે ન્યા ધબ દબાવે ને તો અહીં વ્યાસપીઠ ઉપર ઠેકડા મારે, બચાવો બચાવો. પેલા જમના દૂધ કે મારી નાખીશ કે કોઈ દી અપમાન કરે મારા પ્રભુનું? હે, નીચે બેહીને કથા સાંભળે એટલે હું એને નાનો સમજે તું? અને ઉલ્લા ગુલ્લા મારે છે, જેમ તેમ બોલે છે વ્યાસપીઠ ઉપર બેહીને. હે, એટલે વ્યાસપીઠ આપી છે? જા માફી માંગ. ઘનશ્યામ મહારાજે પછી સંકલ્પ કર્યો, હવે બસ આટલો મેથી પાક બરાબર છે. જિંદગીમાં એકાદશી કરતો થઈ ગયો. બોલો, કોઈ દી નબળું બોલે નહીં કે ના ના એકાદશી તો ફરજિયાત કરવાની, તમારે કરવાની, મારે કરવાની. હા, લ્યો. એટલે જ્યારે પેલું થાય ત્યારે થોડુંક વિવેકથી કેવું, પેલા એકાંતમાં જઈને કેવું, ભાઈ સ્વામી તમે આ બોલો છો એ બરાબર છે, પણ આ કેક લખ્યું છે, આનું પ્રમાણ છે? કાયમ કેવું કે ભાઈ તમે છે તે બોલો છો, પણ મને આટલી થોડી શંકા થાય છે. પણ અત્યારના શ્રોતા એટલા બધા આમ તમે જો તો જ્ઞાની છે કે કઈ સંશય થાય જ નહીં. હા, કાંઈ વાંધો નહીં, તમે તમારે દીધે કરો ને. કાંઈ એક કથા કરીએ ને, આપણે એમ થાય કે ઘડિયાળમાં કાંટો પોગી ગયો છે, તો આપણે એમ કે હવે રાખીએ, તો કે ના ના હાલવા દો ને. કે પેલું શું કે ને, હાકો કે હાકો. આ કઈ થોડો એકો છે, હાકો એકો હાકતા હોય એમ હાકે. બોલો, એટલે હંમેશા ધ્યાન દઈને કથા સાંભળવી, કથામાં રુચિ રાખવી. સંશય થાય એકાંતમાં જઈ અને કહે સ્વામી તમે આવું કીધું તો થોડુંક અમને આવું નથી સમજાતું, તો આ શું આનો અર્થ છે? એ વિવેકથી કેવું, પણ અપમાન તો કદી કરવું. રામ વિદ્વાન છે, રામાનંદ સ્વામી છે, પ્રકાંડ પંડિત છે, સંત છે, વિભૂતિ છે, ઉદ્ધવનો અવતાર છે, એને કઈ જરૂર નહીં. પણ કોઈ કથા ભગવાનની જો સ્વરૂપનું વર્ણન કરતી હોય તો બેસી જાય. હા, કોઈ ભગવાન યાદ રાખો, જ્યારે પણ કોઈ ભગવાનની વાત કરે ને એટલે શાંતિથી આંખ બંધ કરીને, આંખ ખુલ્લી રાખીને સાંભળવું, બેહી જાવ તરત. હા, એને ભગવાનના દર્શન થાય. હા, એટલું તો ખેંચાણ રાખવું. અને ઘણાને માળા ભગવાનની વાત આવે એટલે કીડા મકોડા મંડે ચડવા કે હા સ્વામી, પણ જો કલાક સુધી ગપ્પા મારીએ ને મારી તારીને ભગલાવાળી કરીએ ને તો મજા આવવા માંડે. બોલો, તો જ્યાં જવું છે એ ભૂલી જાય. કોકની નિંદા ટીકા કરવામાં કાન માંડે, પણ ભગવાનની કથા સાંભળવામાં આળસ, આંખી ઉઢાડી હોય. હા બોલો, હું કરવું લ્યો. હા, कथा कीर्तन में आलसीन भोजन में होशियार. હા, મને કાલે એક ભગતે મને સલાહ આપી. મને કે સ્વામી આપણે મંગળવારની સભામાં ખીચડી ઉત્સવ ચાલુ કરો. વેલા સીધા કામે જઈને સીધા અહીંયા ખીચડી ઉત્સવમાં આવે. પછી મને કે પછી કથા કરવાની. ભાઈ મારે કોને થાંભલા કથા કરવાની? ખીચડી ખાઈ ખાઈને તો વયા જાય. કારણ કે ખીચડી ખાવા તો આવે. ખીચડી કાલે જો મને કે આવું કરો કે આપણે સંખ્યા વધે. તમે કીધું સંખ્યા જ છે, આપણે ઓછી છે. જેટલા છે એ કથા માટે જ આવે છે, પ્રસાદ માટે કોઈ આવતું નથી. ઘેરે જમીન આવે છે તોય આપણે પ્રસાદ તો રાખીએ જ છીએ, નાનો નાનો કંઈક જે કંઈ નાસ્તા જેવું, ટાઢું ગરમ. બરાબર. મને કે ના પણ એવું આવું તમારે આ બધું સુધારો તો કરવો જ પડશે કે
જોઈશું. મેં કીધું ભગત તો આપણો પહેલો ખીચડી ઉત્સવ તમારા તરફથી. મને કે તો વિચારીને કહું. હે ખીચડી લાવવી પડશે ને ભાઈ, ખીચડી કાઢવી ક્યાંથી રોજ? એટલે આવું છે સમજ્યા. કથામાં પ્રીતિ આનંદ પામતા ગ્રંથ પ્રપન્નામૃત. હવે બરાબર હાથનો કાંટો વહી ગયો છે એટલે આ ચોપાઈ આવતીકાલે કથામાં પ્રીતિ કથા સાંભળે છે અને આગળની કથા આવતીકાલે સાંભળીશું. શ્રી ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની